તપોવન સંકુલ ભરૂચ ખાતે માતૃભાષા કાર્યશાળા કાર્યક્રમનું આયોજન કરાયું હતું। તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ, સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન, મહિલા બીએડ કોલેજ તેમજ જિલ્લા શિક્ષણ કચેરીના સંયુક્ત ઉપક્રમે ભરૂચ ખાતે માતૃભાષા કાર્યશાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉત, ભૂતપૂર્વ ઉપકુલપતિ ચિલ્ડ્રન યુનિવર્સિટી ડોક્ટર હર્ષદભાઈ શાહ તેમજ ભૂતપૂર્વ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેન્દ્રભાઈ ચોટલિયા ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચના પ્રમુખ દિનેશભાઈ પંડ્યાએ પ્રાસંગિક ઉદ્બોધન સાથે સૌને આવકાર્યા હતા। ઉપસ્થિત મહાનુભાવે માતૃભાષાની મહત્તા અને સંરક્ષણ અંગે માનનીય વક્તવ્ય આપ્યું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા શ્લોક, પ્રાર્થના તેમજ માતૃભાષા ગીત અને સમૂહગાન રજૂ કરાયા હતા। શિક્ષણ નિરીક્ષક ડોક્ટર દિવ્યેશભાઈ પરમાર દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીએડ પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓ સિંધા વિશા તેમજ પરમાર ખુશ્બુએ કર્યું હતું। આજે વસ્તી 6 અબજ એટલે 10 લાખ કરતા લગભગ 6000 ગણી વસ્તી થઈ ગઈ છે, ત્યારે માંડ 6000 ભાષાઓ અને બોલીઓ બોલાય છે। 10 લાખની વસ્તીએ 15000 ભાષાઓ હતી, આજે 6 અબજની વસ્તીએ માત્ર 6000 ભાષાઓ છે। એટલે એમાંય વિદ્વાનોનું એવું માનવું છે કે 21મી સદીના અંત સુધીમાં માત્ર 600 ભાષાઓ થઈ જશે, માત્ર 600 ભાષાઓ। આટલી બધી ભાષાઓ અને બોલીઓ ધીમે 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 નાશ પામી રહી છે, નામ શેષ થઈ રહી છે। કેમ આ થયું છે? કેમ આટલી બધી ભાષાઓ નષ્ટપ્રાય બની ગઈ છે? તમારામાં ઘણા બધા દલીલ કરતા હશે, મતમાં દલીલ કરતા હશે કે માતૃભાષા કરો છો, દરેક જગ્યાએ અંગ્રેજીનો વ્યવહાર ચાલે છે, દરેક આંકડા અંગ્રેજીમાં ભરવાના આવે છે, દરેક ફોર્મ અંગ્રેજીમાં આવે છે, દરેક જજમેન્ટ અંગ્રેજીમાં આવે છે।